સર્વે સ્નેહીજનોને દાસના દાસ કારીગરની કલમના જય વિશ્વકર્મા, જય મૂળદાસ, જય સોમનાથ। ગઈકાલના વિડીયોમાં સ્નેહીજનો આપણે જોયું હરીફાઈ શબ્દ ઉપરનું મારા વિચાર મારી કલમમાં। આજે આપણે એ હરીફાઈ શબ્દ ઉપર જ આપણે આગળ બીજું જોઈએ। એની પહેલાં સર્વે સ્નેહીજનોને એક વિનંતી, મારી કારીગરની કલમ યુટ્યુબ ચેનલને બાજુના બેલ આઇકોનના બટન ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરજો, ઓલ વિડીયો ઉપર ક્લિક કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ આપજો, જય વિશ્વકર્મા, જય મૂળદાસ। આપના સ્નેહીજનોને ફોરવર્ડ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટેની વિનંતી કરજો। વાલા સ્નેહીજનો, હરીફાઈ આજે ક્યાં નથી હોતી। કોઈ પણ ક્ષેત્ર જોઈએ, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ વ્યવસાય, કોઈ પણ નોકરી, અરે એક જ પરિવારમાં પણ હરીફાઈ હોય છે, પરિવારના સભ્યો વચ્ચે પણ હરીફાઈ હોય છે। પરંતુ જો તંદુરસ્ત હરીફાઈ હોય, નિખાલસ હરીફાઈ હોય તો વ્યક્તિનો વિકાસ થાય છે, પરિવારનો વિકાસ થાય છે, વ્યવસાય બિઝનેસનો વિકાસ થાય છે। નોકરી કરતા હોઈએ તો જે કોઈ પણ જોબ હોય એ જોબમાં આપણો પોતાનો વિકાસ થાય। જે કોઈ પણ કંપની સાથે, સંસ્થા સાથે આપણે જોડાયેલા હોય એ કંપની અથવા તો સંસ્થાનો પણ વિકાસ થાય। એ જ રીતે સમાજમાં સંસ્થા અને બીજી સંસ્થા વચ્ચે જો હરીફાઈ હોય, તંદુરસ્ત હરીફાઈ હોય, નિખાલસ હરીફાઈ હોય, નિસ્વાર્થ હરીફાઈ હોય તો સમાજનો પણ વિકાસ થાય। એ જ રીતે કોઈ કંપની વચ્ચે, જે ગઈકાલે આપણે જોયું બાલાજી વેફર અને હલ્દીરામ કંપનીનો, તો બંને કંપનીઓનો વિકાસ થાય। આવી વિચારધારા હોય તો બંને કંપનીઓનો વિકાસ થાય અને બંને કંપનીઓના વિકાસ થકી લાખો માણસોને રોજીરોટી મળે। આ કોઈ નાની સૂની વાત નથી। એ જ રીતે જો બે વ્યક્તિઓ વચ્ચે રાગદ્વેષ ભરી હરીફાઈ હોય તો દુશ્મનાવટમાં પરિણમે। એ દુશ્મનાવટ ઘણી વખત આપણે જોયું છે, પેઢીની પેઢીઓ સુધી દુશ્મનાવટો ચાલે છે અને ફક્ત અને ફક્ત એનું પરિણામ નુકસાન। એની સાથે સાથે બંને વ્યક્તિઓની શારીરિક, માનસિક, આર્થિક દરેક દ્રષ્ટિએ નુકસાની આવે। એવી જ રીતે આપણે જોઈએ તો એક સંસ્થા બીજી સંસ્થા સાથે જો નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ કરે તો બંને સંસ્થાઓનો વિકાસ થાય, સમાજમાં બંને સંસ્થાઓની નામના મળે અને એ બંને સંસ્થાઓ સમાજને ઉપયોગી થાય એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી શકે। પરંતુ જો એક સંસ્થા રાગદ્વેષ ભરી નીતિ રાખી, વિરોધાભાસ રાખી અને બીજી સંસ્થા કરતાં પોતાની નામના ઊંચી કરવા માટે થઈને એક સંસ્થાને જો નીચી બતાડે અને એ સંસ્થાના ઉપર, એના વહીવટ ઉપર જો માર પડે તો કદાચને પોતાની સંસ્થા વિકાસ પામે અને બીજી સંસ્થા વિકાસ ન પામે, બીજી સંસ્થાની અધોગતિ થાય, પતન થાય। આવું અત્યારે આપણા સમાજમાં આપણે જોવા મળે છે, ઘણા બધા દાખલાઓ છે આવા। તો જો આપણે ખરેખર આપણો પોતાનો વ્યક્તિગત વિકાસ કરવો હોય, આપણા પરિવારનો વિકાસ કરવો હોય, આપણો જે કાંઈ પણ બિઝનેસ વ્યવસાય છે એનો વિકાસ કરવો હોય, આપણા સમાજનો વિકાસ કરવો હોય તો મારા વિચાર, મારી કલમ એમ કહે છે કે નિર્દોષ, નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ કરવી જરૂરી છે। તંદુરસ્ત હરીફાઈ એટલે આજે માની લો કે હું કોઈ એક કામ કરું છું, અહીંયા એક વચ્ચે આડ વાત લઉં તો સમાજ સેવા એ વિશાળ દરિયા જેવો ક્ષેત્ર છે, બહુ મોટો કિનારો છે એનો। કોઈ એક જ વિષય લઈને સમાજ સેવા ન થઈ શકે એવું નથી। ફક્ત એક જ વિષય લઈને પણ સમાજ સેવા થઈ શકે અને કોઈ એક વ્યક્તિ જેટલા પણ સમાજ સેવાના વિષયો છે એ બધા જ વિષયો લઈ અને કોઈ દિવસ એક વ્યક્તિ કે એક સંસ્થા કોઈ દિવસ સમાજ સેવા નથી કરી શકતી। સમાજ સેવામાં આપણે માની લઈએ કે સામાજિક સેવા જ, તો સામાજિક સેવામાં
સગપણની સમસ્યા આવે, જે કાંઈ પણ સેવાઓ છે, સમસ્યાઓ નિવારણની જે કાંઈ પણ સમસ્યાઓ છે, સગપણ અને લગ્ન પછીના જે કાંઈ પણ બનાવો છે એની સેવાઓ છે, સમૂહ લગ્નોની સેવાઓ છે, પારિવારિક સમસ્યાઓ નિવારણ માટેની સેવાઓ છે, પારિવારિક વિકાસ માટેની સેવાઓ છે, એમ આવે અનેક ફક્ત સામાજિક સેવામાં જ જો આટલા બધા ડિપાર્ટમેન્ટ હોય તો સમાજ સેવાના તો અલગ અલગ ક્ષેત્રો ઘણા બધા છે. શૈક્ષણિક છે, આરોગ્ય છે, આર્થિક છે, રોજગારી છે. તો આ દરેકે દરેક વિભાગની અંદર પણ પાછા અનેક વિભાગ પડે છે. તો આપણે કેમ કોઈ પણ એક ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ આગળ વધતી હોય તો એ વ્યક્તિને અટકાવવા માટે, વિરોધ કરવા માટે આપણે એવા કામ કરીએ, એને બદલે એની સાથે તંદુરસ્ત હરીફાઈ કરીએ. આપણને જે કોઈ પણ બીજો મનગમતો વિષય હોય તો આપણે એ મનગમતા વિષય તરફ આપણે વધીએ. જે વ્યક્તિ શૈક્ષણિક કાર્ય કરે છે, શૈક્ષણિક સેવા આપે છે, તો શૈક્ષણિક સેવાઓમાં પણ 18 થી 20 વિભાગ છે. કોઈ પણ વ્યક્તિ જો શૈક્ષણિક સેવા આપતી હશે તો એક જ વિષય ઉપર આપશે, દરેક વિષય ઉપર તો ધ્યાન નહીં આપી શકે. તો જે શૈક્ષણિક સેવા કરે છે એ શૈક્ષણિક સેવા આપે. જે લોકો સામાજિક સેવામાં એક વિષય પકડીને ચાલે છે એ લોકો સામાજિક સેવા એક વિષય ઉપર આપે. તો આ એક તંદુરસ્ત હરીફાઈ થઈ ગઈ. પરંતુ સમાજમાં એવું જોવા મળે છે કે એક વ્યક્તિ આગળ વધતી હોય, પોતાની રીતે બીજી વ્યક્તિઓને સાથે જોડી અને આગળ વધતી હોય તો એ વ્યક્તિને કઈ રીતે નીચી પાડવી, એ વ્યક્તિને કઈ રીતે બદનામ કરવી, તો આ તંદુરસ્ત હરીફાઈ ન થઈ, આ રાગદ્વેષ ભરી વિરોધવાળી હરીફાઈ થઈ. જો તંદુરસ્ત હરીફાઈ આમાં કરીએ આપણે તો બંને વ્યક્તિ અથવા તો બંને સંસ્થાઓની નામ ના નીકળે. જે શૈક્ષણિક સેવા આપે છે, જે સામાજિક સેવા આપે છે, હું તો ત્યાં સુધી કહું છું કે માની લો કે સામાજિક સેવામાં જ કોઈ બે વ્યક્તિ અથવા તો બે સંસ્થાઓ સગપણની સેવાઓ આપે છે તો એ બંને વ્યક્તિઓ પણ જો તંદુરસ્ત હરીફાઈ કરશે, નિખાલસ હરીફાઈ કરશે તો બંને વ્યક્તિ એકબીજાની વિકાસ કઈ રીતે થઈ શકે અને સમાજને કઈ રીતે આપણે સારી સેવા આપી શકીએ એ બાબતે ક્રમશઃ એક પછી એક પગલાઓ ભરશે. બંને સંસ્થાઓનો, બંને વ્યક્તિઓનો વિકાસ થશે, એની સાથે સાથે સમાજને ઉત્તમમાં ઉત્તમ સેવા મળશે. અત્યારે માની લો કે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં દીકરાઓના સગપણ કરવા એક બહુ મોટી વિકટ સમસ્યા છે. હવે એમાં જો બે સંસ્થાઓ હોય, બંને સંસ્થાઓ દીકરા દીકરીઓના સગપણ કરાવવા માટે કાર્યરત હોય, હવે બંને સંસ્થાઓ જો તંદુરસ્ત, નિખાલસ, નિસ્વાર્થપણે સેવાઓ આપવાનું ચાલુ કરશે તો બંને સંસ્થા એકબીજાની હરીફ નથી બનતી, બંને સંસ્થાઓ એકબીજાની દુશ્મન નથી બનતી. બંને સંસ્થાઓ રેલવે ટ્રેકના બે ટ્રેકની જેમ, બે પાટાની જેમ કામ કરશે અને એનું મીઠાશ ભર્યું સારામાં સારું પરિણામ સમાજને મળશે. સમાજના દીકરા દીકરીઓ યોગ્ય ઉંમરે સમકક્ષ પાત્ર સાથે સંસારમાં જોડાય છે. પરંતુ જો બંને સંસ્થાઓ એકબીજાને પોતાની હરીફ સમજે, એકબીજાને પોતાની વિરોધ સમજે તો બેમાંથી કોઈ પણ સંસ્થાનો વિકાસ નથી થવાનો. ઉલટાનું સમાજને જે સેવા મળતી હતી એ સેવામાં વિક્ષેપ આવશે. એટલે જો આપણે હરીફાઈ કરવી જોઈએ તો તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. એવી જ રીતે બે વ્યક્તિની વાત કરીએ તો જે વ્યક્તિ સામાજિક સેવા આપે છે એમાં જે કોઈ પણ વ્યક્તિ સગપણ અને લગ્ન પછીના જે કાંઈ પણ ઝઘડાઓ છે, અણબનાવ છે, એ બાબતે આગળ કાર્યરત થતી હોય અને બીજી કોઈ પણ એવી વ્યક્તિ સામે કામ કરતી હોય તો બંને વ્યક્તિ જો હરીફ બનવાને બદલે મિત્ર બની જાય, બંને ભલે પોતપોતાની રીતે અલગ અલગ પોતપોતાની સેવા આપે પણ જો મિત્ર બને તો સમાજને ફાયદો છે. પણ જો વિરોધ ઊભો કરે, હરીફ બને, દુશ્મનાવટ થાય, રાગદ્વેષ રાખે તો ઉલટાનું સમાજનું પણ કાર્ય ખોરંભાશે, બંને વ્યક્તિનો પણ વિકાસ નહીં થાય, બંને વ્યક્તિ સમાજ સેવા પણ નહીં કરી શકે. અને જે કોઈ પણ વ્યક્તિને સમાજ સેવા કરવી છે એ કોઈ પણ રસ્તે કરશે, ચાહે સ્વતંત્ર રીતે પોતાની રીતે કરશે અથવા તો કોઈ સંસ્થા સાથે જોડાઈને કરશે, કોઈ સંસ્થા સાથે સમૂહમાં કરશે,
પોતાની ટીમ બનાવીને પોતાનું ગ્રુપ બનાવીને પણ કરશે. તો વાલા સ્નેહીજનો, આજના દિવસ પૂરતું આટલું. આવતીકાલે પાછું ફરીથી આપણે હરીફાઈ શબ્દ ઉપર જ આગળ આપણે જોઈશું. મારા વિચાર, મારી કલમ. સર્વે સ્નેહીજનોને જય વિશ્વકર્મા, જય મુરદાસ. મારી કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે.